લીંબડી તાલુકાના બલગામડા પાસે પગી સમાજ અને દેવી પૂજક સમાજ વચ્ચે મારામારી સર્જાઈ હતી. બંને પક્ષ પાસેથી મળતી માહિતી મુજબ નાના બાળકોના ટીખળ કરતા ઝઘડો થવા પામ્યો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પગી સમાજના ઇજાગ્રસ્ત પ્રભુભાઈ જયસિંહભાઈ પગીએ જણાવ્યું કે અવારનવાર દારૂ પીને મગજમારી કરતા હોય છે, ત્યારે આજે દારૂ પીને અમારી ઉપર હુમલો કર્યો. ત્યારે સામે દેવી પૂજક સમાજ દ્વારા જણાવ્યું કે નાના બાળકોની ટીખળ મસ્કરીમાં ઝઘડો થયો હતો. આ ઝઘડામાં સમાધાન પણ થઈ ગયું હતું. ત્યારબાદ થોડા સમય પછી પગી સમાજના 6 થી 7 લોકોએ આવી પાઇપ અને સરિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં દેવી પૂજક સમાજના ભલાભાઈ નાગજીભાઈ દેવી પૂજક, જશુબેન ભલાભાઈ દેવી પૂજક, શનિભાઈ ભલાભાઈ દેવી પૂજક ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહનમાં લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. હોસ્પિટલમાં પણ મગજમારી થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તત્કાલ જીઆઈએસએફના જવાનો દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. બંને પક્ષની લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધાઈ હતી. ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. આવી પરિસ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે. મને આ લાકડું માર્યું સર અને ઘરે દારૂ પીને ફંદા કરે, મારા બૈરાને છેડતી કરે, મારા છોકરાને છેડતી કરે. તો પણ મારા છોકરા બિચારા ટિફિન લઈને જતા હતા, એમનો પેન્ટ ઉતારવા માંડ્યો હતો, ઓલો કાળિયો એવો રહ્યો. તો પછી છોકરાને શું કામ કહેવું જોઈએ? કંઈ છોકરાને બિચારા શું કામ હેરાન કરવા જોઈએ? નાના છોકરા છે, બરોબર ને? મારા બૈરાને ઘરે આવીને મારી ગયા, તો પછી ચાઉં સહન કરવું? વાઘરીને જાય છે, દારૂ પીપીને આવીને કરે સાહેબ. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.